છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા મલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ બહાદરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તાર તળાવોમાં ગપ્પી ફિશ માછલી છોડવામાં આવી। સંખેડા તાલુકાના બહાદરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ મલેરિયાને નાથવા ડભોઈ નગરપાલિકા દ્વારા તલાવપુરાથી ગપ્પી ફિશ નામની માછલી લાવવામાં આવી હતી। જે આ માછલી પાણી પરના મચ્છરના લાર્યાને ખાઈ જાય છે, જેના કારણે આ માછલી મસ્કીટો ફિશ પણ કહેવામાં આવે છે। ડેન્ગ્યુ મલેરિયાને અટકાયત માટે માછલીનો ઉપયોગ થાય છે તે બહાદરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બહાદરપુર, કાવીઠા, ચંદાનગર, ગોલાગામડી અને માંજરોડ વગેરે ગામના તળાવમાં માછલી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ, સંખેડા। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।